આજની વાર્તા ત્યાગ ભાવનાથી લેણદારનું મન પણ ચૂકી ગયું. મિત્રો, જિંદગીની અંદર કોઈ પણ પ્રકારનો તમે ત્યાગ કરો ત્યારે કોઈને કોઈ સારી અસર ફેલાય છે એ વાત બતાવવા માટે મેં આજે એક ચોક્કસ ચિત્તરંજન દાસ વકીલ, બહુ મહાન વકીલ, એકદમ જેને કહી શકાય કે ઊંચા અને શુદ્ધ પ્રકારના કેસાજી લે, કોઈ દિવસ કોઈ ખોટો કેસ પણ ન લે અને એ પ્રકારની ભૂમિકા ઉપર એ પોતે વકીલાત કરતા. કોઈ એક વખતે એક ગામની અંદર કોઈ ષડયંત્ર રચાવવામાં આવ્યું અને એની અંદર અરવિંદ ઘોષ છે એને પકડવામાં આવ્યા. અને એ પકડવામાં આવ્યા જ્યારે આ વાત છે તો આઝાદી પહેલાંની વાત છે. અને એને પકડીને જેલમાં લઈ જવામાં આવ્યા અને એનો કેસ લડવાનો હતો આઝાદીના લડવૈયા તરીકે ચિત્તરંજન દાસને. એમણે એમ કીધું કે હું તમારો કેસ લડી દઈશ, કારણ કે એની પાસે તો પૈસા ન હોય. જે લોકો આ પ્રકારે લડત કરતા હોય એની પાસે પૈસા ન હોય, એટલે એના જે કેસ લડવાના આવતા એ આ પ્રકારના ચિત્તરંજન દાસ જેવા વકીલો એના કેસ મફતમાં લડી દેતા. એટલે એને માટે અભ્યાસ કરીને એ પોતે કેસ લડવાના હતા. બરોબર એ જ વખતે એક બીજો માણસ આવે છે એની ઓફિસમાં અને એમ કહે છે કે તમે મારો કેસ લો અને મારો કેસ તમે જો લેશો તો હું તમે માગો એટલા પૈસા આપીશ. હું તમને મારા કેસના 10 લાખ રૂપિયા આપીશ અને તમે મારો કેસ લો. ત્યારે ચિત્તરંજન દાસ એમ કહે છે કે ભાઈ, હું અત્યારે બીજો કેસ લઈ શકું એમ નથી. મારે અરવિંદ ઘોષનો કેસ લડવાનો છે અને એને તો પોતાની જિંદગી દેશ માટે આપી દીધી છે. એ આઝાદીની લડત લડે છે અને એનો કેસ તો મારે લડવો જ પડે અને એટલા માટે હું તમારો કેસ લડી શકીશ નહીં. ત્યારે ફરીવાર એમ કહે છે કે હું તમને 10 લાખ રૂપિયા આપીશ. ત્યારે એમ કીધું કે તમે મને ગમે તેટલા પૈસા કહેશો તો પણ જેણે આઝાદી માટે લડત કરી છે, જેને દેશને બચાવવા માટે પોતાના જાનના જોખમે લડત કરી છે, એનો કેસ તો હું પહેલાં જ લઈશ. બરોબર ત્યાં એ જ વખતે બીજો એક માણસ આવે છે અને એ માણસ આ ચિત્તરંજન દાસનો લેણદાર હતો. એટલે કે એની પાસેથી એણે 2 લાખ રૂપિયા લીધા હતા. એટલે એમ કહે છે કે તમે મને મારા 2 લીધેલા પૈસા છે પાછા આપો. ત્યારે ચિત્તરંજન દાસ એમ કહે છે કે અત્યારે હું આપી શકું એમ નથી, મારી પાસે પૈસા નથી અને અત્યારે હું અરવિંદ ઘોષનો કેસ લડું છું, એટલે મારે થોડોક સમય પણ જોશે અને તમને હું અત્યારે પૈસા આપી નહીં શકું. ત્યારે પેલો લેણદાર એમ કહે છે કે તમે મને પૈસા કેમ ન આપો? સમય થઈ ગયો છે, સમય પણ ઘણો થયો છે. જે આપણે તારીખ નક્કી કરી હતી એના કરતાં પણ વધારે સમય થઈ ગયો છે. ત્યારે પહેલો જે માણસ ઊભો હતો એ સહેજ મૂછમાં હસતો હતો. એ એમ કહેતા હતા કે હું 10 લાખ રૂપિયા એને ખરેખર કેસ ચલાવવા માટે હું લઉં છું. ત્યારે એણે એમ કીધું કે ભાઈ, વાત સાચી છે, તારા પૈસા હું આપી શકીશ નહીં. અને એટલા માટે કે મારે અરવિંદ ઘોષનો કેસ લડવો એ જરૂરી છે. આ ભાઈ પણ આવ્યા છે ને પોતાનો કેસ મને આપવા માટે મને બહુ ભારપૂર્વક કહે છે અને મને બહુ જાજા પૈસા પણ આપવાનું કહે છે. અને એ 10 લાખ રૂપિયા જો હું લઉં તો તમને 2 લાખ રૂપિયા આપવામાં મને કોઈ તકલીફ પણ ન પડે. પણ એને પણ મેં ના પાડી છે. એને પણ હું પૈસા લઈ અને કેસ ચલાવવા નથી માગતો. મારે તો અરવિંદ ઘોષનો મારે કેસ લડવાનો છે. એટલે પેલો માણસ કેમ કહે છે કે તો પૈસા આપતા હોય એનો કેસ તો પહેલાં લેવાય ને. ત્યારે એમ કહે છે કે અરવિંદ ઘોષ એ આપણા આઝાદીના લડવૈયા છે. ભારતને આઝાદ કરવા માટે પોતાના જાનના જોખમે એ અંગ્રેજ સરકારની સામે લડત આપે છે અને એમાં એને પકડ્યા છે. અને એ પકડ્યા હોય તો કદાચ એ અંગ્રેજ સરકાર એને ફાંસીની સજા આપે અને એને માટે મારે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ. તમે મને જે સજા કરવી હોય પછી કરજો. મેં તમને પૈસા નથી આપ્યા
એ વાત સાચી છે, પણ હું તમને આપી દઈશ, અને તેમ છતાં પણ હું સમયસર નથી આપી શક્યો, એને માટે તમે કહેશો એ સજા ભોગવવા હું તૈયાર છું, પણ અત્યારે હું તમને આપી નહીં શકું. ત્યારે ત્યાં જે લેણદાર આવેલા હતા એ આ વાત સાંભળે છે કે 10 લાખ મળે છે, 2 લાખનું દેણું છે, તો એ 10 લાખનો કેસ લેવાને બદલે એ મફતમાં અરવિંદ ઘોષનો કેસ લડે છે. જિંદગીની અંદર જો ત્યાગ કરી શકો, ચિત્તરંજન દાસે ત્યાગ કર્યો 10 લાખને બદલે મફતમાં કેસ લડવા માટે, ત્યારે જો ખરેખર જે પોતે પૈસા લેવા આવ્યા હતા એટલે લેણદાર હતા એની પોતાના મનને ફેરફાર કર્યો અને એ લેણદારે એમ કીધું કે તમે જો અરવિંદ ઘોષનો કેસ લડતા હો તો આ ચેકબુક હું આપું છું અને એ ચેકમાં લઈ તમારે જેટલા પૈસા જોતા હોય એટલા લઈ લ્યો અને તમે એ કેસને અરવિંદ ઘોષને બચાવો. પહેલો જે પોતાનો કેસ લડવા માટે આવ્યો તો એણે પણ એમ કીધું કે તમે જરાય મૂંઝાતા નહીં, તમે મારો કેસ લ્યો કે ન લ્યો પણ હું તમને પૈસા આપીશ, પણ આપણા આ જે લડવૈયા છે આપણા આ આઝાદી ફોજના એને તમે બચાવી લ્યો અને પછી તમે મારો કેસ લેજો. મિત્રો, જિંદગીની અંદર ચિત્તરંજન દાસ એમ કહે છે કે જો તમે કોઈ પણ પ્રકારનો ત્યાગ કરશો તો આપણી પાસે જે લેણદાર હશે એ પણ પોતાના મનને ફેરવી અને આપણને આપશે. પોતે લેણદાર મટી અને આપણને દેણદાર કરે, આપણને વધારે આપશે. અને આ વાત બહુ જ અગત્યની છે. અને આ પ્રકારની ભૂમિકા ઉપર તો જ્યારે અંગ્રેજ રાજ્ય હતું અને એ વખતે કેટલાય વકીલો આ પ્રકારની ભૂમિકામાં લડતા હતા. દરેક માતાને મારે કહેવું છે કે તમારા સંતાનને બતાવશો કે ત્યાગની ભૂમિકા કેટલી ઊંચી છે. આજે હજારો માણસો પોતાના જીવનની અંદર મુશ્કેલીમાં પણ ત્યાગ કરે છે અને એને કારણે જીવનમાં એકદમ સારામાં સારી ભૂમિકામાં એ સુંદર વાતાવરણ ઊભું કરી શકે છે. સૌને ધન્યવાદ.